બધા કહે ને કે આથી તો બુમલા બનતા જ નહીં, કોઈ એમ કે તેલમાં તૂટી જાય ને કોઈ એમ કે છૂટી જાય હે ને. તો આજે એનું રાઝ જાણી લે. જુઓ, એક બી બુમલો તૂટલો નથી, ઉપરથી ક્રન્ચી ને અંદરથી સોફ્ટી. તો મેડમ એની રાઝ બતાવે છે. હું રાઝ છે તે જોઈ લઈએ આપણે. એક બુમલો તૂટલો નથી, એક બુમલો. ને કસમ ખાવાનું બી તૂટલું નથી. એમ કોઈ કહે ને કે આટલું જરાક બી, તો જરાક બી કોઈ ખામી બી નહીં કાઢી શકે. એટલું બધું પરફેક્શન છે એ લોકોના કામમાં. તમે જુઓ તો ખરા યાર. કોઈ બી આટો લઈ શકો તમે. ઘઉંનો આટો, જુવારનો આટો, ચોખાનો આટો, કોર્નફ્લાવર બી લઈ શકો. પછી પેલું ચિકનનો પાવડર ને તે બી લઈ શકો. આજે મેં ખાલી ઘઉંનો આટો લીધેલો છે ને એના અંદર થોડોક મેંદો નાખું. ને પેલું કોર્નફ્લાવર લઈ તો હું કડક થઈ જાય ને વધારે. હા, કોર્નફ્લાવરથી થોડુંક વધારે એ ક્રિસ્પી થાય. કોર્ન સ્ટાર્ચ આવે ને એટલે એનાથી થોડુંક વધારે પડતું ક્રિસ્પી થઈ જાય. તો અમુક વાર આપણને નહીં ફાવે. હવે આના અંદર વાગે મોમાં. હવે આના અંદર આપણે રગદોડીને હવે એને ફ્રાય કરું ને એને ફૂલ આંચ પર જ ફ્રાય કરવાના છે. આના અંદર આટાના અંદર પાણી એવું કંઈ નથી નાખવાનું, હુક્કો જ આટો રાખવાનો છે. ને આના અંદર જ આ બધો આટો નાખી દે તો એનો બધો આટો આના અંદર ખાલવી દે તો ના તેની મજા આવે નહીં મજા. શોર્ટકટ નહીં તે તો પછી પેલું ગોળેલું જેવું થઈ જાય. એવું એટલે અમુક પેલા શોર્ટકટ વાળા બી આવે છે નીલા યાર. હા યાર, પણ મેં કરીને જોયું નથી. હવે કરીને જોવું પડે. આપણા ઘરમાં શોર્ટકટ વાળા છે ને અમુક. હા, પણ મેં કરીને નથી જોયું ખુદ. એટલે મને શું કહેવાય? લે સ્માર્ટ વર્ક એમ કે એક બાજુ લાલ થઈ જાય ને, કોટિંગ બાજુ જાય, એક બાજુ લાલ થઈ જાય પછી એને પલટાવવાનું છે. એને તરત નહીં પલટાવવાનું, નહીં તો બની શકે તે ટાઈમે બી તૂટી જાય. એમાં હલાવ હલાવ કરે તો તો બી તૂટી જાય. તૂટી જાય. હા, ને હવે એને કેવી રીતના ખાવાનું કે આપણે પાછા મળીએ થોડીક વાર પછી. જો એને ખાવાનો બેસ્ટ તરીકો